જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એડમિશનના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. આ એપ્લિકેશન ફોર્મમાં મેન જે ડોક્યુમેન્ટ હોય છે તેમાંનું એક છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. આ ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત લખશો એટલે ફર્સ્ટ લિંક ઉપર અહીંયા આપણે ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું પોપઅપ આવી જશે. અહીંયા આપણે ગમે ત્યાં સાઈડમાં ક્લિક કરીશું એટલે પોપઅપ હટી જશે. ત્યારબાદ આ રીતે આપણી સામે આ પેજ આવી જશે. અહીંયા આપણે સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા તમને એક નોટિફિકેશન જોવા મળી રહેશે કે પાન કાર્ડ ન ધરાવતા હોય અથવા તો પાન કાર્ડ હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તેવા લોકોને અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. તો આ ફોર્મ તમારે જે સાઈડમાં તમને ડાઉનલોડવાળું જે અહીંયા સિમ્બોલ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું આપણી સામે અહીંયા જે સેલ્ફ ડિક્લેરેશનવાળું ફોર્મ છે તે ઓપન થઈ જશે. આ ફોર્મને તમારે ફિલઅપ કરવાનું છે અને તેનો નોર્મલી ફોટો લઈને તમારે પીડીએફ બનાવો કે કોઈ પણ જેપીજી ફોર્મેટમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવે જ્યારે આરટીઈના ફોર્મ ભરતી વખતે તેમાં તમારે આ અપલોડ કરવાનું રહેશે. હવે આ ફોર્મ કેવી રીતે ભરવું તો સૌપ્રથમ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આવકવેરાને પાત્ર આવક ન થતી હોય ત્યારે તમારે આ સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણાપત્ર અહીંયા તમારે ફિલઅપ કરવાનું રહેશે. તો અહીંયા જણાવ્યું છે કે આથી હું નીચે સહી કરનાર એટલે જે પણ બાળક છે તેમના વાલી અથવા માતા કે પિતાનું નામ અહીંયા લખવાનું છે. ત્યારબાદ ઉંમર વર્ષ એટલે તેમનું નામ લખવાનું છે. ત્યારબાદ તેમની એજ લખવાની છે. ત્યારબાદ રહેવાસીમાં તમારે અહીંયા તમારું એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ મારા ધર્મના સોગંદ લઈ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદનામું કરું છું કે મેં મારા પુત્ર અથવા પુત્રી શ્રી જે પણ તમારું બાળક છે તેનું નામ લખવાનું છે. એટલે ફર્સ્ટ કોલમમાં તમારા પોતાનું નામ આવશે, જે પણ વાલી છે તેમનું નામ. ત્યારબાદ સેકન્ડ કોલમમાં તમારી એજ લખવાની રહેશે. રહેવાસી બાદ જે પણ કોલમ છે તેમાં તમારે એડ્રેસ લખવાનું રહેશે. ત્યારબાદ જે પણ આ પુત્ર પુત્રીવાળી જે લાઈન છે ત્યાં તમારે તમારા બાળકનું નામ લખવાનું રહેશે. ત્યાં નામ લખ્યા બાદ ને આરટીઈ એક્ટ 2009ની કલમ 12C હેઠળ ધોરણ 1માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે. અમો સહી કરનાર બાહેધરી આપીએ છીએ કે અમો પાન કાર્ડ ધરાવતા નથી અથવા પાન કાર્ડ ધરાવીએ છીએ. અહીંયા 2 કોલમ આપી છે તો તમારે જો તમારી પાસે પાન કાર્ડ હોય તો તમારે ત્યાં બોક્સમાં ટિક માર્ક કરવાનું છે. જો ન હોય તો ત્યાં તમારે ટિક માર્ક કરવાનું છે. પાન કાર્ડ મોસ્ટલી હોય જ છે બધાને એટલે પાન કાર્ડ ધરાવીએ છીએ ત્યાં તમારે ટિક કરવાનું છે. ત્યારબાદ તમારે પાન નંબર જો તમારી પાસે પાન કાર્ડ છે તો તમારે અહીંયા પેન કાર્ડ નંબર અહીંયા લખવાનો રહેશે. જો ના હોય તો ત્યાં તમારે ફક્ત ડેશ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા આગળ બીજી એક કોલમ આવશે કે અહીંયા નિયમ પ્રમાણે નાણાકીય વર્ષ 2024-25ની આકારણી વર્ષ 2025-26ની અહીંયા ટોટલ આવક કરમુક્ત થઈને વાર્ષિક આવક તમારે અહીંયા તમારે લખવાની છે. જે તમારા ઇન્કમ સર્ટિફિકેટમાં હોય તે જ તમારે અહીંયા આવક લખવાની છે. અને મારા પત્નીની કુલ વાર્ષિક આવક જો તમારી વાઈફ કે જો તમે અહીંયા કોઈ લેડીઝ ભરી રહી છો તો તેમના હસબન્ડની આવક એટલે કે અહીંયા જે પણ બીજી ફેમિલીની આવક હોય વાઈફની તે તમારે અહીંયા લખવાની છે. ત્યારબાદ અન્ય સભ્યોની કુલ વાર્ષિક આવક એટલે કે જો ફેમિલીમાં બીજું કોઈ વ્યક્તિ પણ કમાતું હોય તો તેની આવક અહીં લખવાની રહેશે. જો તમારી વાઈફ કે કોઈ અન્ય વ્યક્તિ તમારા ફેમિલીમાં નથી કમાઈ રહ્યું તો બંને કોલમમાં તમારે ડેશ કરી દેવાનું રહેશે. ફક્ત ને ફક્ત તમારે તમારી જે કુલ વાર્ષિક આવક છે તે તમારે એ કોલમમાં લખવાની રહેશે. ત્યારબાદ જે અહીંયા લખ્યું છે ABC પ્લસવાળું ત્યાં તમારે ટોટલ જે પણ આવક તમારી છે તેની તે જ આવક તમારે લખવાની રહેશે. અહીંયા C and Bમાં તમારે ડેશ કરી દેવાનું રહેશે. એન્ડ જો કોઈ કમાતું હોય તો તમે ત્યાં આવક લખી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા નીચે તમારે પિતાનું નામ અને તેમની સહી, માતાનું નામ અને તેમની સહી આટલું લખવાનું છે. જો કોઈ વાલી પિતા માતાની જગ્યાએ કોઈ પણ બીજું વ્યક્તિ બાળકની ફોર્મમાં ભરી રહ્યું છે તો તેમનું નામ એન્ડ સહી કરવાનું છે. મોસ્ટલી આપણે અહીંયા પિતા અને માતાનું નામ કરીને સિગ્નેચર કરી દેવાની છે. ફક્ત ને ફક્ત આટલું જ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં. કોઈ પણ જાતના સહી સિક્કા કરાવવાના નથી. આ ફોર્મ તમારી જાતે તમારે ફિલઅપ કરવાનું છે બ્લેક યા બ્લુ પેનથી. આટલું ફોર્મ કરીને ફોર્મ ભરીને તમારે આનો ફોટો એક ક્લિક કરી લેવાનો છે અને ત્યારે પીડીએફ ફોર્મેટમાં તમારે બનાવી દેવાનું છે. પીડીએફ ફોર્મેટ નહીં બનાવો અને ફોટો તમે અપલોડ કરશો તો પણ ચાલી જશે. તો આ રીતે તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
ભરી શકો છો અને તમારે આ મોસ્ટલી આ ફોર્મ તમારે અપલોડ કરવાનું રહેશે. તો ફોર્મ ભરવામાં કે એપ્લિકેશન ફોર્મ ભરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. એપ્લિકેશન ફોર્મ જરૂરથી ફિલઅપ કરો. જે પણ બાળકનું આ રીતે એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરો. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.